નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જૂનાગઢના રસ્તા પર બનેલી ઘટના પર. જૂનાગઢનું શહેર તેના ઇતિહાસ જેટલું જ તેની સંસ્કૃતિ માટે જાણીતું હતું. સૌરાષ્ટ્રની હવાની જેમ અહીંના લોકો પણ નિષ્કપટ અને મહેનતુ હતા. પરંતુ થોડા વર્ષો પહેલા આ શહેરમાં એક એવી સમસ્યા ઊભી થઈ હતી જેને લોકો ખુલ્લેઆમ કહેતા પણ ડરતા હતા. હાઈવે પર કોઈક લોકો પોલીસના વેશમાં ચેકિંગના નામે ગરીબો પાસેથી પૈસા પડાવતા. એ વાત ઘણા સમયથી ચાલતી હતી, પરંતુ લોકોની રડારડ ઉપર શહેરના મોટા અધિકારીઓએ ખાસ ધ્યાન આપ્યું ન હતું. ત્યારે શહેરમાં નવી કલેક્ટર તરીકે આવી હતી અનન્યા શાહ, એક કડક, નિષ્પક્ષ અને ઉચ્ચ શિક્ષિત મહિલા અધિકારી. પ્રથમ જ દિવસથી તેમને શહેરના લોકોની મુશ્કેલીઓ સમજવાની તલબ હતી, પરંતુ તાજી ફરિયાદો સાંભળતા તેઓને વિશ્વાસ નહોતો આવતો કે ખરેખર કોઈ પોલીસના ડ્રેસમાં આવી ગેરકાયદેસ વસૂલી કરી શકે. છતાં લોકોના ડરેલા ચહેરા, તેમની આંખોમાંની બેચેની કંઈક તો સાચું કહેતી હતી. એક દિવસ શહેરના સત્તાવાર કચેરીમાં કાયદાઓ જૂનો ખેડૂત મહેરબાન કાકા કાપતા હાથમાં આવેદનપત્ર લઈને ઊભા રહ્યા. ચહેરા પર માટી કપડા, જૂના આંખોમાં આંસુ. બાલા, અમારે તો બસ આપણા ખેતરમાંથી નગરી સુધી પાક લઈને જવાનું હતું, પણ હાઈવેના આગળ પોલીસ જેવો લાગે એવો માણસ ઊભો હતો. ચેકિંગ કહીને 2000 પડાવી લીધા. ના આપીએ તો હેડક્વાર્ટરમાં લઈ જઈશું એમ ધમકાવ્યું. 2 વાર તો લાઠી પણ મારી અમને. અનન્યા સ્તબ્ધ થઈ ગઈ. પહેલા જે કાગળ હતા તે ફક્ત ફરિયાદો હતી, પણ આ કાકાની પીડા સાચી હતી. તેમણે પોતાના સ્ટાફ તરફથી જોયું. કોઈએ પણ આંખોમાં આંખ નાખીને જવાબ ન આપ્યો. તે રાતે અનન્યા કલેક્ટર બંગલામાં પોતાના રૂમમાં બેઠી ફાઇલો જોઈ રહી હતી, પણ કાકાના શબ્દો વારંવાર કાનમાં ગુંજી રહ્યા હતા કે બાલા, પોલીસ તો રક્ષણ આપે ને, પણ અહીં તો એ જ લોકો અમારો શોષણ કરે છે. અનન્યાના હાથમાંથી ફાઇલો સરકી પડી. બહારનો અંધકાર પણ માનવીની અંધકારી હરકતો સામે ફીકો લાગતો હતો. સવાર પડતા જ તેઓએ નક્કી કરી લીધું હતું કે હું પોતે જ સત્ય જોઈશ, કોઈ વેશ કે હોદ્દાની પહેચાન વગર. થોડી જ પળોમાં નિર્ણય પૂરો થયો. તેમણે જૂનો ડ્રેસ પહેર્યો, સાદી સાડી, કોઈ મેકઅપ નહીં, હાથમાં માત્ર એક સામાન્ય થેલો. તેમના ડ્રાઇવિંગ શેડમાંથી એક જૂની ખખડેલ કાર કાઢવામાં આવી, જાણે ખાસ એવી તપાસ માટે જ રાખવામાં આવી હોય. તે દિવસે હાઈવે પર એક નવો સૂરજ ઉગવાનો હતો. બપોરના સમયે તેઓ પોતાની કાર લઈને એકલા જ નીકળી પડ્યા હતા. હાઈવે પર ભારે ટ્રાફિક હતું. માલવાહક ટ્રક્સ, ખેતરમાંથી આવતા ટેમ્પાઓ, સ્કૂટરો, કારો, તમામ સામાન્ય લોકો. પરંતુ તેમની આંખોમાં એ સૌમાંથી ફક્ત એક જગ્યાએ ગઢાઈ ગઈ હતી, દૂરથી દેખાતો એક અસ્થાયી એક પોસ્ટ. અનન્યા ધીમે ચાલતી કારમાંથી દૂરથી જ નિરીક્ષણ કરવા લાગી. અહીં 2 પોલીસના વેશમાં લોકો વાહનો ઊભા કરાવતા હતા. દરેક કાર રોકાતી, બોલાચાલી થતી. હાથમાં પકડેલી નોટોના ટુકડા સ્પષ્ટ દેખાતા હતા. કોઈ નાની વેનમાંથી તો એક યુવાને ડરાવીને પૈસા ખેંચતા પણ તેમણે જોયું. તેમના હૃદયમાં ગુસ્સાનો જ્વાળામુખી ધગધગતો હતો, પરંતુ વાર સાડી હતી. તેમની ફરજ તેમને સ્વયં રાખવા શીખવતી હતી. તેથી તેમણે પોતાની કાર ત્યાંથી આગળ ધીમે ચલાવી, સાવ સામાન્ય મુસાફર જેમ. જ્યાં એક પોસ્ટ આવી ત્યાંથી પસાર થતી સાથે જ એક ગંદો અવાજ સંભળાયો. એ ઓલ્ડ કાર, ઊભી રાખો, ચેકિંગ છે. કારને એક ઝટકા સાથે અટકાવી પડી. એક પોલીસના ડ્રેસમાં પણ દારૂની દુર્ગંધવાળો માણસ બેધડક રીતે બારી પાસે આવ્યો. લાયસન્સ આપી દો, ગાડી ખોલો, અને હા, 2000 રૂપિયા ફાઇન. આ શબ્દ સાંભળતા અનન્યાના અંદરનું ધૈર્ય તૂટી ગયું, પરંતુ બહારથી તેઓ અકબંધ રહી. મેં કંઈક ખોટું નથી કર્યું. ફાઇન શા માટે? ઓય, બહુ નખરા ન કર, અહીં જે કહીએ તે જ કાયદો. 2000 હમણાં. બીજો માણસ આવીને ગાડીની પાછળનો દરવાજો જોરથી ખોલવાનો પ્રયત્ન કરવા લાગ્યો. અનન્યા ધીમેથી કારમાંથી બહાર આવી. તેમની શાંતિ સાવ ખોટી પડી હતી. હવે તમારું નામ? તેઓએ દ્રઢ અવાજમાં પૂછ્યું. પોલીસવાળાએ હસવું આવ્યું. અરે, હવે પૂછે છે? ઊભી રે, પહેલાં ફાઇન ભરો. તે નજીક આવ્યો, ખૂબ નજીક, અને એ પળે અનન્યાને ઝટકે તેનો કોલર પકડી લીધો. તેનો ચહેરો સફેદ પડી ગયો. અનન્યાએ થેલો ખોલ્યો અને અંદરથી પોતાનું ઓફિશિયલ કલેક્ટર આઈડી કાર્ડ બહાર કાઢ્યું. તેના ચહેરા સામે લહેરાવ્યું.
હા, ને ઈ માણસની આંખો પહોળી થઈ ગઈ હો. તેના પાછળ ઊભેલા બીજા માણસો ભાગવા લાગ્યા, જાણે ભૂકંપ જેમ આવ્યો હોય એમ. એવી ગભરાટમાં પણ જે મુખ્ય માણસ હતો તે સ્થળ પર જ કંપાયો, પગ સૂનીને કાંપવા લાગ્યા, અવાજ ગળામાં અટકાઈ ગયો. માં, મેમ, હું તો શું ગરીબ લોકોનું શોષણ કરે છે, પોલીસના નામે ઉઘરાણી કરે છે, લોકોને મારે છે. અને એનો અવાજ હાઈવેના અવાજને પણ ચૂપ કરાવી દે એવો હતો. ચેકપોસ્ટ પર ઊભેલા કેટલાક મુસાફરો પણ એકઠા થવા લાગ્યા. કોઈએ મોબાઈલમાં રેકોર્ડિંગ શરૂ કરી અને હવે સત્ય સંપૂર્ણ રીતે બહાર આવી ગયું. હાઈવે પર પોલીસે નહીં, પોલીસના વેશમાં કેટલાક લોકો વર્ષોથી ગેરકાયદેસર વસૂલી કરતા હતા. તે દિવસે જ એ મુખ્ય વ્યક્તિને પોલીસ દ્વારા જ કસ્ટમમાં લેવામાં આવ્યો અને તેને ખુરશી પરથી ખેંચીને જપ્તી વાનમાં બેસાડવામાં આવ્યું. અનન્યા શાહની આંખોમાં ક્રોધ હતો, પણ લોકોની આંખોમાં આભાર. આ માત્ર શરૂઆત હતી. હાઈવેની એ બપોરે જાણે શહેરના ઇતિહાસનો વારો બદલાઈ ગયો હતો. કલેક્ટર અનન્યા શાહે જે જોયું તે ફક્ત એક ગેંગથી થયેલી ઉઘરાણી નહોતી, એ તો સમગ્ર તંત્ર પર એક કાળો ડાઘ હતો. એક પોસ્ટ પર ઊભા લોકોની ભીડ હજી પણ ઘટનાના આંચકામાં હતી. કોઈ મોબાઈલમાં વિડીયો બનાવી રહ્યા હતા, તો કોઈ અનન્યા સામે નમન કરવા જેટલા ભાવુક થઈ ગયેલા હતા. અનન્યાએ એક ઊંડો શ્વાસ લીધો. તેઓ જાણતી હતી કે આજનું કામ તો માત્ર શરૂઆત હતું. જ્યારે તેઓ ઓફિસ પાછા આવી ત્યારે સમગ્ર સ્ટાફ સાવ શાંત ઊભો હતો. તેમની આંખોમાં બે ભાવ સ્પષ્ટ દેખાતા, એક ડર, બીજું ગર્વ. અનન્યાએ કડક અવાજમાં કહ્યું કે આજે મેં જે જોયું છે તે કોઈ એકાદ દિવસની વાત નથી. આ શહેરના લોકો લાંબા સમયથી પીડાઈ રહ્યા છે અને હવે આ શોષણ બંધ થશે. ચેમ્બરમાં પેય પાણી મૂકવા આવેલ સાપરાએ ધીમેથી કહ્યું કે મેડમ, આ ગેંગ ઘણા સમયથી ચાલે છે. લોકો ડરે છે બોલવા, કારણ કે આ ગેંગનો સંબંધ મોટા લોકો સાથે છે. મોટા લોકો? અનન્યાના શબ્દમાં ગુસ્સો છલકાયો. સાપરાએ ગભરાટમાં માથું નીચું કર્યું. હા મેડમ, સાંભળ્યું છે કે શહેરની અંદરના જ કેટલાક અધિકારીઓ પણ તેમની સાથે જોડાયેલા છે. થોડી ક્ષણ માટે રૂમમાં શાંતતા છવાઈ ગઈ અને એ શાંતતામાંથી ઉઠેલો અનન્યાનો નિર્ણય આગામી તોફાનની ઘોષણા હતો. ન્યૂઝ ચેનલો, સોશિયલ મીડિયા, હાઈવે પર ઊભેલા લોકો બધે એક જ ચર્ચા કે કલેક્ટર મેડમે પોતાના હાથેથી ગેંગ પકડી. લોકો ભારે ઉત્સાહિત હતા, પણ ગેંગ પાછળના સાયા સમાન લોકો તેઓ શાંત થઈ ગયા નહીં. રાતે અનન્યાના બંગલા બહાર પોલીસની પેટ્રોલિંગ વધારવામાં આવી. એસપી દફતર તરફથી પણ ખાસ સૂચના આવી. મેમ, સાવધાન રહેજો. આ લોકો નાનાથી અનન્યાને ડર લાગતો નહોતો, પણ શહેરના લોકોની સુરક્ષાની જવાબદારી તેમને પોતાની ચિંતા કરતાં પણ વધારે હતી. બીજા દિવસે તેમને રેકોર્ડિંગ્સ, ફોટા અને રસ્તા પર ઊભેલા લોકોની લેખિત ફરિયાદો મળી. ઘણા લોકોએ વર્ષોથી ચાલતી ઉઘરાણીની વાત કરી. કોઈએ કહ્યું કે મેમ, મેં બચત કરીને મૂકી રાખેલા 3000 રૂપિયા ચેકપોસ્ટ પર આપવાના બન્યા હતા. બીજાએ કહ્યું કે મારા દીકરાને તો થપ્પડ મારીને ધમકાવ્યો હતો. મેમ, હવે આ બધા અવાજોમાં પીડા ભરેલી હતી. આંસુ ભરેલી આંખોમાં ગુસ્સો પણ હતો અને હવે શહેરના લોકોમાં પણ જન્મી હતી આપણી કલેક્ટર બહેન આપણું રક્ષણ કરશે. સવારે જ તેમણે વિશ્વાસુ અધિકારીઓની એક નાની ગુપ્ત ટીમ તૈયાર કરી. માત્ર 5 લોકો, જેમને ખબર હતી કે શહેરનો ભ્રષ્ટાચાર ક્યારેક અંદરથી જ ફાટી નીકળે છે. અનન્યાએ કહ્યું કે હવે આપણે મૂળ સુધી પહોંચ્યું. કોણ છે એ લોકો જેમના કારણે શહેરના ગરીબ આટલી પીડા સહન કરી રહ્યા છે? તે જાણવા જરૂરી છે. ટીમે તપાસ શરૂ કરી. જૂના સીસીટીવી, પેટ્રોલ પંપના રેકોર્ડ, ટોલ પ્લાઝાના રેડિયો, હાઈવે પર પ્રવાસ કરતી ગાડીઓની મોનિટરિંગ. ધીમે ધીમે ચોંકાવનારા સત્ય બહાર આવવા લાગ્યા. ચેકપોસ્ટ સમગ્ર ગેંગનો માત્ર સામનો મોભો હતો. પાછળથી તેમને માહિતી પૂરતા 2 રિઝર્વ પોલીસના હવાલદાર લાગેલા હતા. કેટલાક સ્થાનિક વેપારીઓ પણ ગેંગને પ્રોટેક્ટ કરતા હતા. અને સૌથી ભયાનક સત્ય, એક નિવૃત્ત અધિકારી સીધો ગેંગને માર્ગદર્શન આપતો હતો. અનન્યા શાહ ફાઇલ જોઈને જોરથી પેન ટેબલ પર ફેંકી. આ લોકો શહેરને નસાવી રહ્યા હતા અને કોઈએ કંઈ કહ્યું પણ નહીં. પરંતુ ટીમના એક સભ્યે ધીમે કહ્યું કે મેમ,
લોકો બોલતા હતા, પણ સાંભળનારા કોઈ નહોતા. આ શબ્દોએ અનન્યાના હૃદયમાં આગ સળગાવી દીધી હતી. તેણે નક્કી હવે કે શહેરનો અવાજ હું બનીશ. જ્યારે ગેંગને ખબર પડી કે કલેક્ટર મેડમે તપાસ હાથમાં લીધી છે, તેઓ ચિંતિત થયા. પાછળથી ચાલતા ભ્રષ્ટ અધિકારીઓ પણ ભયમાં આવી ગયા. એક બહુ મોટી બેઠકોમાં ચર્ચા શરૂ થઈ કે આ મહિલા કલેક્ટર વધારે આગળ વધી ગઈ છે, તેને રોકવી પડશે, નહીંતર આખું ઝાડું ફાટી જશે. કોઈએ કહ્યું કે ધમકાવી દઈએ, બીજાએ કહ્યું કે ટ્રાન્સફર કરાવી દઈએ, પરંતુ ત્રીજાએ ડરતા કહ્યું કે મારી સલાહ, આ મહિલા સાથે છેડા ન કરશો. ગઈકાલે હાઈવે પર જેનું તેણીએ કર્યું એ સામાન્ય નથી, પણ ગેંગને પોતાના ગુનાનું સામ્રાજ્ય ડૂબતું દેખાતું હતું. તેમને ખબર હતી કે તોફાન નજીક છે. સાંજે તેમના પર્સનલ મોબાઈલ પર અજાણેલો નંબર આવ્યો. મેડમ, ઘણું હિંમત કરી રહ્યા છો. હાઈવેનો મામલો ભૂલી જજો. કોઈને ખબર પણ નહીં પડે કે તમે શા માટે જતા રહ્યા. અન્યાએ ફોન કાને રાખીને કહ્યું કે બધી વાતો રેકોર્ડ થઈ રહી છે. બધી વાતો રેકોર્ડ થઈ રહી છે. અને હા, હવે આ શહેરમાં ડરાવનારાઓ નહીં, સત્ય બોલનારાઓ જીતશે. ફોન કપાઈ ગયો, પણ આગામી યુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી. ગેંગ તરફથી આવેલી ધમકી બાદ પણ અનન્યા શાહ એક ક્ષણ માટે પણ હસમસી નહોતી. માત્ર થોડા કલાકોમાં જ તેમણે પોતાની ગુપ્ત ટીમને બોલાવી લીધી. રૂમની અંદર ફાઇલોના ઢગલા, મોટા નકશા, સીસીટીવી સ્ક્રીન અને શહેરનું હાઈવે નેટવર્ક ઓલ જોતા સૌને સમજાઈ ગયું કે આ લડત ફક્ત ઉઘરાણીનો કેસ નથી, આ એક માહિતી યુદ્ધ છે. અને તમામને ધ્યાનથી જોઈ કહ્યું કે આ શહેરના લોકો અમને આશા લઈને જઈ રહ્યા છે. જો હું આજે ચૂપ રહી જાઉં તો આ જમીન પર બીજું કોઈ સત્ય બોલવાની હિંમત નહીં કરે. ટીમના એક સભ્યએ ફાઇલ આગળ વધારી. મેમ, આ છે ગેંગનો મૂળ. ચેકપોસ્ટ પર કામ કરનારા તો ફક્ત પાયા છે. સાસા ચાલકો શહેરની અંદર બેઠા છે. ફાઇલ ખોલતા જ અનન્યાની આંખો તીક્ષ્ણ બની ગઈ. પાના પર 4 નામ હતા. એક નિવૃત્ત પોલીસ અધિકારી સુરેશ કાળુભાઈ અને એક સ્થાનિક ગુંડો મોહિત ભુવાડિયા. 2 વેપારીઓ જે ગેંગને નાણાં અને સ્થળ પૂરતા હતા, અને સૌથી આશ્ચર્યજનક એક કાર્યરત હવલદાર જે રોજની માહિતી ગેંગ સુધી પહોંચાડતો. અનન્યા ક્ષણભર માટે નિશબ્દ રહી, પણ તેમની આંખોમાં હવે ચમક હતી કે આ જ હશે મારી આગામી ચાલ. જ્યારે ગેંગ સુધી આ વાત પહોંચી કે કલેક્ટર મેડમ મૂળ સુધી પહોંચી ગઈ છે, ત્યારે તેમની ચિંતા ગભરાહટમાં ફેરવાઈ ગઈ. નિવૃત્ત અધિકારી સુરેશ કાળુભાઈએ ટેબલ પર હાથ માર્યો કે આ છોકરીને કોઈ રોકી શકશે નહીં. ગઈકાલે 2 માણસો પકડાયા એટલે આખું સામ્રાજ્ય તોડી નાખશે. શું? મોહિત ભુવાડિયાએ ધીમેથી કહ્યું કે આ કલેક્ટર મહિલા સામાન્ય નથી. લોકોમાં તેની છબી દેવ જેવી છે. જેને લોકો પ્રેમ આપે તેમને હરાવવું મુશ્કેલ થઈ જાય છે. પણ કાળુભાઈ હઠીલા હતા. હું તો કહું છું તેને ડરાવી દઈએ. નથી માનતા તો બંગલા સુધી પહોંચીએ. ગેંગના મોભીઓએ વચ્ચેનું વાતાવરણ સીડિયા જેવું ઉથલપાથલ હતું. ઘણા દિવસોથી લોકો જે ડરે હતા, હવે તેઓ ખુલ્લેઆમ કલેક્ટર ઓફિસમાં આવવા લાગ્યા. કોઈ ટ્રક ડ્રાઈવર, કોઈ ઓટોવાળો, કોઈ ગરીબ સ્ત્રી, કોઈ વિદ્યાર્થી, બધા પાસે એક જ પીડા હતી, એક જ ફરિયાદ. મેમ, 2 વર્ષથી દર અઠવાડિયે 1000-2000 રૂપિયા આપી રહ્યા છીએ. મેમ, મારા પતિને તો દેવામાં લઈને ગયા હતા. મેમ, ચેકિંગના નામે માર મારે છે. મેમ, આ ગેંગ પોલીસનો વેશ પહેરીને દબાણ કરે છે. દરેક અવાજમાં દબાયેલા વર્ષોની તકલીફ હતી, અને અનન્યા દરેક શબ્દ સાંભળતી હતી, જાણે પોતાની જાતને એને દુઃખ હોય એમ. આ એક મોટો નિર્ણય હતો. પુરાવા વગર પ્રેસ સામે જવું જોખમી, પણ લોકહિત માટે તેઓ પાછા હટવાનો પ્રશ્ન નહોતો. પ્રેસ રૂમમાં પત્રકારો કેમેરા અને માઇક લઈને ઊભા. અનન્યા શાંત અને સ્થિર અવાજમાં બોલી કે હાઈવે પર ઉઘરાણી કરનારાઓ પોલીસ નથી, તે ગેંગ છે. અને આ ગેંગનો સંબંધ શહેરના કેટલાક જાણીતા લોકો સાથે છે. અમારી પાસે પુરાવા છે. કાર્યરત હવાલદાર સુધી સામેલ છે. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. એક પત્રકાર બોલ્યો, મેડમ, શું તમને ધમકી પણ મળી છે? અને હળવું સ્મિત કર્યું કે હા, મળી છે, પણ હું નોકરી લોકોની સેવા કરવા માટે કરી છે, ડરવા માટે નહીં. આ શબ્દોએ સમગ્ર શહેરને ઉમંગભેર હસમસાવી દીધું.
સોશિયલ મીડિયા પર હજારો લોકો એક સાથે લખવા લાગ્યા કે અમારી કલેક્ટર મેડમ જિંદાબાદ. સત્ય માટે લડતી દીકરી, જૂનાગઢનો ગર્વ અને ગેંગનું મનોબળ હવે તૂટી પડી રહ્યું હતું. પરંતુ સત્યનો માર્ગ હંમેશા સરળ નથી. ગેંગના માણસોએ નિર્ણય કર્યો કે કલેક્ટર મેડમને બદનામ કરી નાખીએ, એવી ઘટના સર્જીએ કે જનતા પણ તેમના પર શંકા કરે. રાતે ખાલી માર્ગ પર એક ગેંગ સભ્યે પોતાની જ મોટરસાયકલ તોડી અને પોલીસને ફરિયાદ કરી. મને એક મહિલાનું ફેરવીને કોઈ અધિકારીએ દબાણ કર્યું છે. આ કેસ કલેક્ટર ઓફિસ સુધી પહોંચાડવાની તૈયારી થઈ રહી હતી. પરંતુ આ ઘૂસવણ પહેલા જ અનન્યાની ગુપ્ત ટીમે આખી ગતિવિધિ પકડી લીધી. ટીમના સભ્યોએ કહી દીધું કે મેમ, આ ગેંગ તમારા પર ખોટી ફરિયાદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. અમે આખો વિડીયો મેળવી લીધો છે. અનન્યા શાંત રહી. જે લોકો સત્યની લડાઈ લડે છે તેમની સામે ખોટા કેસો નવી વાત નથી, પણ હું હાર માનવાની નથી. તે રાત્રે બંગલાની બહાર એક શંકાસ્પદ ગાડી ફરતી જોવા મળી. પેટ્રોલિંગ પોલીસને લાગ્યું કે કોઈ નજર રાખી રહ્યું છે. જેમ જ ગાડી પાસે ગઈ, માણસો ભાગી ગયા. એસપીએ તરત જ અનન્યાને ફોન કર્યો. મેડમ, લાગે છે તમારી ઉપર નજર રાખવામાં આવી રહી છે. અનન્યાનો જવાબ ટૂંકો પરંતુ દ્રઢ, હું સારું છું. હવે જલ્દી કાર્યવાહી કરવાની થશે. આ ગેંગ મને રોકવા નહીં, પણ હું તેમને રોકવાની છું. હવે શહેરમાં હવા બદલાઈ રહી હતી. હાઈવે પર ઉઘરાણી કરનારાઓ હવે ભાગવાના માર્ગ શોધી રહ્યા હતા અને શહેરના લોકો જે વર્ષોથી ડરીને જીવી રહ્યા હતા, આજે પહેલીવાર પોતાની નજરોમાં આશાનું આકાશ તે જોઈ રહ્યા હતા. પરંતુ સત્યની આ લડતનો સૌથી મુશ્કેલ પડાવ હજુ આવવાનો હતો. આગલી સવાર અનન્યા શાહે જિલ્લા પોલીસ એન્ટી ક્રાઇમ સ્ક્વોડ અને ગુપ્તચર વિભાગના અધિકારીઓ સાથે મોટી બેઠક બોલાવી. કોઈને ખબર નહોતી કે આજે શું થવાનું છે. બેઠકની મધ્યમાં અનન્યાએ ટેબલ પર એક મોટી ફાઇલ મૂકી. બધાના ચહેરા પર ઉત્સુકતા કે આ છે પુરાવાઓ. તેમણે કડક અવાજમાં કહ્યું કે ચેકપોસ્ટ ઉપરની ઉઘરાણી પાછળ બેઠેલા ગેંગના નેટવર્ક અને તેમને મદદ કરનારા ભ્રષ્ટ અધિકારીઓના નામ. રૂમમાં ભારે શાંતિ ફેલાઈ ગઈ. કેટલાક અધિકારીઓના દિલ ધબકારા વધ્યા, કેમ કે તે નામોમાં તેમના ઓળખીતા પણ હતા. અનન્યાએ અંતમાં કહ્યું કે આજે રાતે સમગ્ર ગેંગને એક સાથે પકડવાની છે. રૂમના દરેક અધિકારીને ખબર પડી ગઈ કે આજે આ શહેરનો ઇતિહાસ બદલાઈ જશે. અંધકારથી ભરેલા જૂનાગઢના માર્ગ, દૂરથી સાયરનોનો ધીમો અવાજ અને અનેક ટીમો પોતાની પોતાની જગ્યાએ ઘેરો બાંધતા આગળ વધી રહી હતી. એક ટીમ હાઈવે તરફ, બીજી ટીમ શહેરની અંદર આવેલા ભયંકર ગેંગના ડેરા તરફ, ત્રીજી ટીમ સીધા નિવૃત્ત અધિકારી સુરેશ કાળુભાઈના બંગલા તરફ, ચોથી ટીમ બંને વેપારીઓના ગોડાઉન પાસે તૈનાત. પણ સૌથી જોખમી કામગીરી મોહિત ભુવાડિયાને જીવતા પકડવાની. તેના શસ્ત્રો હતા, ગુનેગારો સાથે સીધો જોડાણ હતી અને સૌથી ખતરનાક મન. અનન્યા તેમની કારમાં બેસીને આખું ઓપરેશન વોકી-ટોકી પર સંભાળતી હતી. હૃદય સ્થિર, ચહેરો શાંત, એક ક્ષણ માટે પણ ડર નહીં. મિશન શરૂ થયાને માત્ર 12 મિનિટ જ થયા. વોકી-ટોકી પર અવાજ આવ્યો, મેડમ, ગેંગના ડેરા પર મુખ્ય 2 લોકો મળ્યા છે. તેઓ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા છે. અનન્યાએ તરત તેને આદેશ આપ્યો કે કોઈ પણને ન ઘટે, પણ ભગવાન ન દો ભાગવા ન દો. અને થોડી ક્ષણોમાં ત્યાં ગનના ગોળીઓ જેવી ચીસો સંભળાય. પરંતુ ટીમે બંનેને પકડી લીધા. ત્યાં મોટી રકમ, નકલી પોલીસ યુનિફોર્મ અને ઉઘરાણીના હિસાબની ડાયરી મળી. એક અધિકારી કહ્યું કે મેમ, પુરાવાઓ પૂરતા છે. હવે એ લોકો ક્યારેય બહાર નહીં આવે. સુરેશ કાળુભાઈ, નિવૃત્ત અધિકારી, જે વર્ષોથી પોતાના પ્રભાવથી સમગ્ર ગેંગ ચલાવતા હતા, પોલીસ દરવાજો ખખડાવવા આવી ત્યારે હસતા હતા. તમારી કલેક્ટર મેડમ વિચારે છે કે મને પકડી લેવાને અર્થ જીત છે. તેમણે ચીડાવ્યું. એ ક્ષણે રૂમમાં અનન્યા પ્રવેશી. સુરેશને જરા પણ અપેક્ષા નહોતી. અનન્યા શાંત અવાજમાં બોલી કે તમારા જેવાના કારણે આજ સુધી ગરીબો પીડાતા રહ્યા. આજે તે જ ગરીબોની આંખોના આંસુ તમને જેલ સુધી પહોંચાડશે. કાળુભાઈ નિસ્તબ્ધ થઈ ગયા અને તેમને હાથકડીઓમાં લઈ જવામાં આવ્યા. મોહિત ભુવાડિયા સૌથી ખતરનાક હતો. હથિયાર લીધેલો અને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એ જ
એક જૂની ફેક્ટરીના ખૂણે તેને ઘેરાઈ ગયો, પરંતુ પોલીસ પાસે પહોંચતા પહેલાં તે કલેક્ટર મેડમની ગાડી સામે આવી ગયો. મધ્યરાત્રિના અંધકારમાં તેના ચહેરા પર દુષ્કૃતિનો ઘેરો છાયો હતો. મેડમ, આ લડાઈ તમારી નથી, આ શહેર તો વર્ષોથી અમારું છે, તે ગરજ્યો. અનન્યા કારમાંથી ઉતરી. તેની આંખોમાં ભય નહોતો, એક માતાની જેમ રક્ષણ આપવાની શક્તિ હતી. આ શહેર હવે અમારું છે, પણ તમારું નહીં, તેમણે દ્રઢ અવાજમાં કહ્યું. મોહિતે ભાગવાનો પ્રયાસ કર્યો, પણ પોલીસે તેને પકડી લીધો. સવારે 5:15 વાગ્યે અનન્યા શાહના ઓફિસના દ્વાર બહાર લોકોની ભીડ ભેગી થવા લાગી. કોઈ ફૂલ લઈને આવ્યા, કોઈ આંખોમાં આભાર લઈને આવ્યો. એક વૃદ્ધ ખેડૂતે તો અનન્યાના પગ પકડી લીધા. મેમ, તમે અમને જીવવા લાયક જીવન આપ્યું. અનન્યાએ તેમને ઊભા કર્યા. ના કાકા, આ તમારી જીત છે. તમે ડર સાથે જીવવાનું બંધ કર્યું, એ જ મોટો બદલાવ છે. કેસ કોર્ટમાં ગયો. પુરાવા એટલા શક્તિશાળી હતા કે ન્યાયમૂર્તિએ કડક નિર્ણય આપ્યો. આખો ગેંગ આયુષ્ય કેદ, ઉઘરાણીના તમામ રેકોર્ડ, માન્ય ગરીબ લોકોના પૈસાનું વળતર અને ભ્રષ્ટ અધિકારીઓને ફરજમાંથી દૂર કરાયા. શહેર ખુશીથી ઝૂમી ઉઠ્યું. જૂનાગઢના લોકોને આજે પોતે નક્કર લાગતું હતું. અનન્યા શાહ માત્ર એક કલેક્ટર નહોતી રહી, તે તો એક પ્રેરણા, એક હિંમત, એક આશાનું નામ બની ગઈ હતી. જ્યારે તેઓ બાલ્કનીમાં ઊભી હતી, સમગ્ર શહેર તેમના માટે તાળી વગાડતું હતું. એક વૃદ્ધ સ્ત્રી બોલી, ભગવાને દીકરી આપી, પણ આવી દીકરી તો ભાગ્યથી મળે. અનન્યાની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ એ આંસુ દુઃખના નહોતા, જીતના હતા. મિત્રો, ખરેખર આ વાર્તા છે એ થોડીક અઘરી છે, પણ ખરેખર સમજવા લાયક છે કે અત્યારના સમયની અંદર છે એ ખોટા પોલીસવાળાઓ પણ પૈસા ઉઘરાવતા હોય છે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. એમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો, સ્થળ, દરેક વસ્તુ કાલ્પનિક છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. થેન્ક યુ.